માર્ચ એન્ડિંગના લીધે બોટાદ માર્કેટ યાર્ડ બંધ રહેશે। આગામી 7 દિવસ સુધી યાર્ડમાં હરાજી બંધ રહેશે। 1 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે। 25 થી 31 માર્ચ સુધી જણસી લઈને ખેડૂતો ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે। મંગળવારથી બોટાદ એપીએમસીમાં આવતા તમામ માલનું વેચાણ કામગીરી માર્ચ એન્ડિંગ હોવાને કારણે બંધ રહેવાની છે, જેને કારણે આગામી દિવસોમાં ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડશે। રજૂઆતો અમે બધી વેપારીઓ સાથે કરી, પરંતુ માર્ચની અંદર જ્યારે ચોપડાઓ ક્લિયર કરવાના હોય અને નાણાકીય રીતે સોમ-મંગળ આગામી દિવસોમાં બેંકની હડતાલ હતી જે પરત ખેંચાઈ ગઈ છે, પરંતુ માત્ર ને માત્ર સોમવાર સુધી જ એપીએમસી ચાલુ રહેશે અને ત્યારબાદ મંગળવારથી બંધ રહી અને 1 તારીખના દિવસે રાબેતા મુજબનું ચાલુ થઈ જશે।